બનાસકાંઠાના મુખ્ય શહેર ડીસાની સિવિલ હોસ્પિટલને 1 વર્ષ પહેલાં જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો। જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ હકીકતમાં આજે પણ જિલ્લાની હોસ્પિટલ પોતાની ઓળખ અનુસાર મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। આ સિવિલ હોસ્પિટલમાં હજુ સુધી સોનોગ્રાફી મશીન, MRI મશીન, CT સ્કેન મશીન સહિત અનેક સુવિધાઓનો અભાવ છે, જેના કારણે દર્દીઓને બહાર પ્રાઇવેટમાં આ તમામ રિપોર્ટો 3 ગણો ચાર્જ ચૂકવીને રિપોર્ટ કરાવવા પડે છે। અનેક લોકો રિપોર્ટ કરાયા વગર પણ પોતાના ઘરે પરત ફરે છે। ત્યારે સામાન્ય રીતે લોકો ઓછો ખર્ચો થાય અને સારી દવા અને સારા રિપોર્ટ થાય તે હેતુથી સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવતા હોય છે, પરંતુ ડીસા સિવિલ હોસ્પિટલની કંઈક વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં રોજના 1000થી 1200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે। ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યાને 1 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે, તેમ છતાં આજ દિવસ સુધી આ સિવિલ હોસ્પિટલમાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમ કે સોનોગ્રાફી મશીન, CT સ્કેન મશીન, MRI મશીન સહિતના રિપોર્ટ કરાવવા માટે અનેક મશીનરીનો અભાવ છે, જેથી અહીં જિલ્લાભરમાંથી આવતા દર્દીઓને બહાર પ્રાઇવેટમાં 3 થી 4 ગણો ચાર્જ ચૂકવીને રિપોર્ટ કરાવવા પડે છે અને હાલાકી ભોગવી પડી છે। સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ આશા હતી કે અહીં આધુનિક મશીનરી અને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે, જેથી દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલનો સહારો ન લેવો પડે। ખાસ કરીને સોનોગ્રાફી મશીન, MRI મશીન તેમજ અન્ય આધુનિક ટેસ્ટિંગ સુવિધાઓ તરત જ શરૂ થવાની હતી, પરંતુ આજની તારીખે 1 વર્ષ ઉપરનો સમય પસાર થયા છતાં પણ આ સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। સાથે સાથે ડીસા સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતા વિકલાંગોના સર્ટિફિકેટો પણ અન્ય જગ્યાએ માન્ય ગણવામાં આવતા નથી ને કોઈ જગ્યાએ ચાલતા પણ નથી, કારણ કે CDMOની પોસ્ટ પાલનપુર આપેલી છે અને જિલ્લાનો દરજ્જો ડીસા સિવિલને આપેલો છે, જેથી ડીસા સિવિલમાંથી વિકલાંગો માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે તેની ઉપર કરેલા સહી સિક્કા કોઈ જગ્યાએ માન્ય ગણાવવામાં આવતા નથી, જેથી વિકલાંગોને પણ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બીજી બાજુ જિલ્લા હોસ્પિટલમાં જરૂરી મશીનરી અને ટેકનિકલ સ્ટાફની અછતને કારણે દર્દીઓને યોગ્ય સારવારમાં મોડું પણ થાય છે। ઘણીવાર તાત્કાલિક દર્દીઓને રાતોરાત પાલનપુર કે મહેસાણા સુધી ખસેડવા પડે છે। પરિણામે આરોગ્ય સેવાઓ માટે જે જિલ્લાની હોસ્પિટલની અપેક્ષા રાખવામાં આવી હતી તે પૂરી થતી નથી। જિલ્લા આરોગ્ય તંત્રને તાત્કાલિક પગલાં લઈને ડીસાની હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ। સરકાર દ્વારા દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ તે માત્ર કાગળ પૂરતો ન રહી જાય તે માટે હકીકતમાં મશીનરી, સ્ટાફ અને તમામ સુવિધાઓ કાર્યરત કરવી અત્યંત જરૂરી છે, નહીંતર દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો જ પડશે અને પ્રાઇવેટ હોસ્પિટલોના ખર્ચાળ બિલ સામે ઝઝૂમવું જ પડશે। હમણાં જાણવા મળેલ છે કે દિવ્યાંગ લોકોને જે ડિસેબિલિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે એમાં ડીસા સિવિલ હોસ્પિટલના ઓથોરિટી ગણવામાં નથી આવતી, તો એના માટે CDMOનો દરજ્જો હોવો જરૂરી છે, જે અહીંયા આપેલ નથી। તો આ એક વહીવટી ત્રુટિ છે અને લોકલ નેતાગીરીની નબળાઈ પણ ગણી શકાય, કારણ કે દિવ્યાંગ લોકો માટે તો કાયદામાં પણ સ્પેશિયલ પ્રિવિલેજ આપેલા છે, એક્સ્ટ્રા જોગવાઈઓ કરેલી છે કે જેથી એમનો હક મળી રહે, એમને હેરાન ના થવું પડે। તો ક્યાંક ને ક્યાંક આ ત્રુટિ સુધરવી જોઈએ અને જેથી કરીને એમનું ઇસ્યુ થયેલું સર્ટિફિકેટ દરેક જગ્યાએ માન્ય રહે। બીજી વાત કે ડીસા સિવિલ હોસ્પિટલને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યા બાદ દરજ્જો મળવાથી કંઈ થઈ શકતું નથી। આપણે અહીંયા વાસ્તવિક ધરાતલ ઉપર જોઈએ તો સોનોગ્રાફી મશીન, CT સ્કેન મશીન, MRI મશીન એની ખરેખર અત્યારના ડાયગ્નોસમાં જરૂર પડે છે। પ્રાઇવેટ હોસ્પિટલમાં જાઓ એટલે ડાયગ્નોસ કરવા માટે લેબના પણ ઘણા બધા રિપોર્ટ્સ કરાવવા પડતા હોય છે અને એના માટે જો પ્રાઇવેટમાં પેશન્ટ જાય છે તો મસ્ત મોટો ખર્ચો કરવો પડતો હોય છે। જો સિવિલ હોસ્પિટલને દરજ્જા આપી દેવાથી લોકોને ફેસિલિટી મળતી નથી એ વાત નક્કી છે, તો આ બધી જ સુવિધાઓનો અહીંયા જો અભાવ છે તો એ સુવિધાઓ આપવી જોઈએ। માત્ર મોટા બિલ્ડિંગ બનાવી દેવા, મોટી જાહેરાત કરવી અને મોટી મોટી તકતીને હોર્ડિંગ લગાવવાથી લોકોના દુઃખનું નિરાકરણ નથી આવતું ભાઈ। અહીંયા જે કોઈ ફેસિલિટીની જરૂર છે અવેલ કરાવવી જોઈએ, જેથી કરીને જે કોઈ પેશન્ટ આવે છે એને સરકારી રીતે અને સરકારી હકથી અમને આ સુવિધાઓ મળી રહે। મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે, હું ડીસા નગરનો રહેવાસી છું। હું તંત્રને એટલું જ કહેવા માગું છું કે ડીસા સિવિલને જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે તો તે બાબતે ડીસા સિવિલને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડતી હોય એવા સાધનો તમારે પ્રોવાઈડ કરવા જોઈએ, જેમ કે CT સ્કેન છે, સોનોગ્રાફી છે, MRI મશીન છે અને બીજા પ્રાઇવેટ રિપોર્ટો કરવાના જે લેબ છે એ તમારે ઊભી કરવી જોઈએ, કેમ કે ડીસાની જનતા સિવિલ હોસ્પિટલને જોઈ અને એમને સસ્તા દરે સારી સુવિધા મળી રહે એ માટે ડીસા સિવિલને પ્રિફર કરતી હોય છે। જો એમને બારે જ રિપોર્ટો કરાવવા હોય તો પછી ડીસા સિવિલમાં આવવાનો અર્થ રહેતો નથી।
તો મારે તંત્રને એટલી અપીલ કરવી છે કે ડીસા સિવિલને જો જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તો એમને પહેલે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે અને ઘણી બધી ઓપીડીઓને લોક આપેલો છે, એમાં 24/7 ડૉક્ટરોની નિમણૂક કરે અને ડીસા શહેરની જનતાને સારી અને સસ્તી સુવિધાઓ મળી રહે એ બાબતે તંત્રએ એના માટે કંઈ કરવું જોઈએ. મારું નામ કેલા ધવલ શ્રવણભાઈ છે. હું વિજય દવે, નગરજન ડીસા. અંદાજે 2 વર્ષ પહેલાં ડીસાની અંદર ડીસાની સિવિલ હોસ્પિટલ છે એને જિલ્લાની હોસ્પિટલનો દરજ્જો મળ્યો હતો. આ વાત સાંભળીને ડીસાના નગરજનોમાં ખુશી હતી કે ભાઈ ડીસાની હોસ્પિટલ છે એ હવે સિવિલ હોસ્પિટલ જિલ્લાની હોસ્પિટલ થાય છે, તો હવે આરોગ્યની જે કોઈ પણ સેવાઓ છે એ ડીસામાં મળી રહેશે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર માત્ર મોટી મોટી ઘોષણાઓ અને જાહેરાતો કરે છે. અત્યારે હમણાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 100 કરોડનું અમે બિલ્ડિંગ બનાવીશું, પણ ભાઈ આરોગ્યની સેવાની અંદર લોકો માત્ર એ રહેવા નથી આવતા, એ સારવાર કરાવવા આવે છે. અને સારવાર જો કરાવી હોય તો એને અહીંયા સીટી સ્કેન મશીન જોઈએ, MRI મશીન જોઈએ, સોનોગ્રાફી મશીન જોઈએ અને એવા મોંઘા મશીનો જોઈએ કે જેની અંદર સારા રિપોર્ટ થતા હોય. ગામડાઓની અંદર PSC સેન્ટર છે, ગામડાની અંદર બધા ડૉક્ટરો પણ છે, એટલે નોર્મલ જે શરદી ખાંસી છે તો ત્યાં મટી જવાનું છે. પણ જો જિલ્લાની હોસ્પિટલમાં લોકો કોઈ આવતા હોય તો સ્વાભાવિક છે કે એમને ક્યાંક ને ક્યાંક તકલીફ વધારે હોય, તો એ તકલીફો ત્યારે જ દૂર થઈ શકે કે ત્યાં અવેલેબલ સ્ટાફ હોય, સારા ડૉક્ટર્સ હોય, અહીંયા નર્સિંગ સ્ટાફ વ્યવસ્થિત અવેલેબલ હોય અને સૌથી મહત્ત્વનું કે સાધનો હોય. સાધનો વગર કંઈ મેળ પડવાનો નથી. કે ટેકનોલોજી અત્યારે આખા વિશ્વભરની અંદર ટેકનોલોજી યુગ છે, તો જે ટેકનોલોજી આપણે સરકાર અવેલેબલ છે, હવે 100 કરોડનું તમે બિલ્ડિંગ બનાવો છો અને 5 કરોડના સાધનો જે સોનોગ્રાફી મશીન, સીટી સ્કેન મશીન, MRI મશીન, આ બધું હારામાં તમે લાવો તો 5 કરોડ મળી જાય. તો 5 કરોડની અંદર જે વિષય આવે છે એ તમે લાવતા નથી, એને અવેલેબલ કરતા નથી અને અહીંયા તમે 100 કરોડની મોટી જાહેરાત કરો છો, તો ક્યાંક આડા પાટે છે. ગુજરાતની અંદર એક એવો વર્ગ છે જે કોન્ટ્રાક્ટર વર્ગ છે, જે માત્ર ને માત્ર સરકારને ગેરમાર્ગે દોરી અને કન્સ્ટ્રક્શન સાઇટોને મોટા પાયે અવેલેબલ કરાવે છે અને એની અંદરથી મોટા પાયે કમિશનો થઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, એવું લોકમુખે આપણે જાણીએ છીએ. પરંતુ ગુજરાતની જનતાને મુખ્ય જો જરૂર હોય તો અત્યારે આરોગ્યની જરૂરિયાત છે, શિક્ષણની જરૂરિયાત છે. તો આ બાબતે સરકાર ગંભીર બને. જો સરકાર આ બાબતે ગંભીર નથી બનતી તો આવનારા દિવસોની અંદર ડીસા અને ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે, એમને મુંહ તોડ જવાબ આપશે.